નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, સમગ્ર ભારતની અંદર કાનુડાના જન્મદિવસની ભાવભેર ઉજવણી થઈ હતી। તો મિત્રો, કદાચ તમને આ વાતની જાણ નહીં હોય કે કચ્છ ગુજરાતની સામે પાર પાકિસ્તાનમાં પણ જન્માષ્ટમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે પાકિસ્તાનની અંદર સિંધ પ્રાંત એવો છે કે જો અન્ય પ્રાંતની સરખામણીએ હિન્દુઓની સંખ્યા વધુ છે। મિત્રો, આ વિસ્તારની અંદર ક્ષત્રિય સોઢા ઉપરાંત મહેશ્વરી મારવાડા સમાજના લોકો વસે છે અને મિત્રો અહીંયા દર વર્ષે હિન્દુ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને જન્માષ્ટમીની પણ ધામધૂમથી ઉજવણી થાય છે। સિંધના દીપલો તાલુકાના મારવાડા સમાજના યુવાનો દ્વારા દર વર્ષે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। મિત્રો, તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સોઢા સમુદાયના લોકોએ આ વિડીયો કચ્છમાં રહેતા તેમના સગાઓને મોકલવા માટે બનાવ્યો હતો। મિત્રો, અત્યારે આ વિડીયો વાયરલ થયો છે। મિત્રો, ગામની અંદર દર વર્ષે યુવાનો માટીના કૃષ્ણ બનાવીને તેમને વાઘા પહેરાવે છે, ત્યારબાદ ઘરની બહાર મૂર્તિ મૂકીને તાળીઓના તાલે ગરબાની જેમ નાચવામાં આવે છે। પહેરવેશથી મુસ્લિમ જેવા લાગતા આ મારવાડા સમાજના લોકોનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો મિત્રો, આ રીતે પણ પાકિસ્તાનના આ વિસ્તારની અંદર ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર એકવાર જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।